નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી એક મહિના અગાઉ અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ હિલ્ટોન હોટલના પાર્કિંગમાં મૂકેલ ટેમ્પોમાંથી ચોરાયેલ મોબાઈલ સાથે કઠોર ગામના એક ઇસમને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ તારીખ 8 ઓગસ્ટના રોજ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ટિસ્કરી તલાટ ગામના દોણી ફળિયામાં રહેતા આશીષ નરેન્દ્ર ભોયા અંકલેશ્વર હાઈવે ઉપર આવેલ હિલ્ટન હોટલના પાર્કિંગમાં ટેમ્પો મૂકી હોટલમાં ગયા હતા અને આ દરમિયાન અજાણ્યા ઈસમ ટેમ્પોમાં રહેલ મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। મોબાઈલની ચોરી અંગે ફરિયાદી આશીષ ભોયાએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને ત્યારે પોલીસે મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલ સુરતના કામરેજના કઠોર ગામના પાદર ફળિયામાં રહેતા સુનિલ કુમાર રામબદોર કનોજિયાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।